વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. આજે આપણે લીલના જે મુખ્ય 3 વર્ગો છે, ક્લોરોફાઇસી એટલે આ દુનિયાની અંદર સૌથી આધુનિક લીલ માનવામાં આવે છે. એમના પછી ફિયોફાઇસી. ક્લોરોફાઇસી એટલે લીલા કલરની લીલ, ગ્રીન આલ્ગી, ક્લોરોફાઇસી. ફિયોફાઇસી એટલે બદામી લીલ. રોડોફાઇસી એટલે કે લાલ લીલ. તો અહીંયા તમને 3 કલર દર્શાવેલા છે. પહેલું કલર તમે જુઓ તો આ ક્લોરો છે. એ ક્લોરોનો મતલબ થાય હરિત, લીલો. ફિયો એટલે કે બદામી અને રોડો એટલે કે લાલ. તો આ જે અલગ અલગ લીલ છે એમના રંગના આધાર, રંગ એટલા માટે છે એમની અંદર એવા રંજક દ્રવ્યો છે, એમના આધારે એમના આપણે પ્રકાર પાડ્યા છે. તો સૌથી આધુનિક કોઈ લીલ હોય તો ક્લોરોફાઇસી અને સૌથી પ્રાચીન કોઈ હોય તો રોડોફાઇસી, લાલ લીલ. આગળ આપણે એમના ઉપયોગો ભણી ગયા, પાછા આપણે એ ઉપયોગો છે એ રિપીટ કરવાના છે. બરોબર છે. હવે એક એક વિશે આપણે ડિટેલમાં અભ્યાસ કરવાનો છે. વિદ્યાર્થી મિત્રો, પહેલું આપણે જોઈએ ક્લોરોફાઇસી. ક્લોરોફાઇસી એટલે કે હરિત લીલ કહેવાય અથવા તો લીલી લીલ કહેવાય. આ બધાનો મતલબ એક થાય છે. સૌથી આધુનિક અને હાલની જે વનસ્પતિ છે એ વનસ્પતિના પૂર્વજ માનવામાં આવે છે. હાલની જે વનસ્પતિ છે એમના પૂર્વજ માનવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા શબ્દ એ જ લખ્યો છે. ક્લોરોફાઇસીના સભ્યને લીલી અથવા તો હરિત લીલ તરીકે ઓળખવામાં આવે, ગ્રીન આલ્ગી તરીકે ઓળખવામાં આવે. આ પોઈન્ટ છે એ અગેન વિદ્યાર્થી મિત્રો રિપીટ થાય છે, પરંતુ ડિટેલમાં છે. તમે જોઈ શકો છો કે આ જે લીલી લીલ છે એમને વનસ્પતિના દેહ જે છે, શરીર છે, સુકાય છે. એ કોનો દેહ એક કોષીય છે, કોનો છે એ વસાહતી છે અને કોનો બહુકોષીય તંતુમય છે. તો પહેલું ઉદાહરણ તમે જુઓ તો આજે વનસ્પતિ દેહ એક કોષીય હોય એવું ક્લેમિડોમોનાસ, ક્લોરેલા અને એસિટોબુલારિયા, આ 3 લીલી લીલ એવી છે કે જે એક કોષીય હોય. બરોબર છે. તો એક કોષીય જે ક્લેમિડોમોનાસની ઓલરેડી આપણે આકૃતિ ભણી ગયા છીએ, આગળના લેક્ચરમાં વાત કરી છે. તો આ જે ક્લેમિડોમોનાસ એ ક્લેમિડોમોનાસ ચલિત છે. એક કોષીય અને ચલિત પૂછે તો ક્લેમિડોમોનાસ આવશે. જેમની અંદર એક જ હરિતકણ હોય એવું ધોરણ 11ની અંદર ચેપ્ટર નંબર જે પ્રકાશ સંશ્લેષણ છે 13મું, એમની અંદર આપેલું છે. તો ક્લેમિડોમોનાસ ચલિત કપ આકારની. ક્લોરેલા એ ખાસ કરીને અચલિત એક કોષીય. જો ચલિત એક કોષીય એટલે ક્લેમિડોમોનાસ અને અચલિત એક કોષીય એટલે ક્લોરેલા. તમને ખબર હશે વનસ્પતિની અંદર C3 ચક્ર થાય, કેલ્વિન ચક્ર થાય. મેલ્વિન અને કેલ્વિન નામના વૈજ્ઞાનિકે ક્લોરેલા નામની લીલમાં C3 ચક્ર એટલે કે કેલ્વિન ચક્રની શોધ કરી. કેલ્વિન ચક્ર એટલે પ્રકાશ સંશ્લેષણનો અંધકાર તબક્કો થાય. એ શોધ સૌ પ્રથમ ક્લોરેલા નામની લીલમાં કરવામાં આવ્યો, જે એક પ્રકારની લીલી લીલ છે. એટલે આ જે પોઈન્ટ છે એ પ્રકાશ સંશ્લેષણમાં રિપીટ થશે. ત્યારબાદ એસિટોબુલારિયા, મોટા મોટી એક કોષીય, અંદાજિત એમનો વ્યાસ જો જોવામાં આવે તો 10 સેન્ટીમીટર જેટલો વ્યાસ છે. તો ક્લેમિડોમોનાસ, ક્લોરેલા અને એસિટોબુલારિયા 3 એક કોષીય છે અને હરિત લીલ છે. ક્લેમિડોમોનાસની આકૃતિ તમે જોઈ હશે, 2 કશા ધરાવે ને કશાની મદદથી ચલિત છે. ત્યારબાદ થોડું ડિટેલમાં વાત કરું, વોલ્વોક્સ. વોલ્વોક્સ એ ચલિત વસાહત છે.
મતલબ ઘણા બધા સજીવો ભેગા મળી એક ગ્રુપમાં રહેશે. એને શું કહેવાય? ચલિત વસાહત. કશા ધરાવે છે. મેં તમને કઈ રીતના ખાસ કરી અને વોલ્વોક્સ નિર્માણ પામે છે એમની આપણે આગળના લેક્ચરમાં વાત કરી છે. ત્યારબાદ બહુકોષીય તંતુમય છે, તાતણાવાળી. તો એમની અંદર યુલોથ્રિક્સ અને સ્પાયરોગાયરા. સ્પાઇરલ કેવું હોય એમના જેવું સ્ટ્રક્ચર હશે, જોઈ લેજો. તો યુલોથ્રિક્સ છે એને તળાવના ઊન તરીકે ઓળખાય, એનું બીજું નામ છે. અને સ્પાયરોગાયરા છે એમને તળાવના સિલ્ક તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હરીટ લીલના પહેલી વાત તમારે યાદ રાખવાની, વનસ્પતિ દેહ, એમાં એક કોષીય, વસાહતી અને તંતુમય. પહેલું વનસ્પતિ દેહ, પહેલો પોઈન્ટ પૂરો થાય એટલે વિદ્યાર્થી મિત્રો બધાની અંદર કોમન બાબત છે. પહેલા વનસ્પતિ દેહ લેવાનો, ત્યારબાદ રંજક દ્રવ્યો લેવાના. તો તમને એવો પ્રશ્ન થાય કે આ લીલા કલરની શા માટે દેખાય છે? તો કે લીલા કલરની એટલા માટે દેખાય છે કેમ કે ક્લોરોફિલ એ અને ક્લોરોફિલ બી ધરાવે છે. ક્લોરોફિલ એ અને ક્લોરોફિલ બી છે એમના બંધારણની મધ્યમાં મેગ્નેશિયમ Mg આવેલું હોય છે. આ ભૂલતા નહીં. ક્લોરોફિલ એ અને ક્લોરોફિલ બી અથવા કોઈ પણ ક્લોરોફિલ હોય એ ક્લોરોફિલના મધ્યમાં Mg આવેલું હોય. Mgના કારણે એમનો રંગ હરિત હોય છે, લીલો હોય છે. તો આ મુખ્ય રીતે પ્રભાવી કોણ છે? અહીંયા પ્રભાવિતા કોણ છે? પ્રભાવિતા એટલે સૌથી વધારે પ્રમાણ કોનું આવેલું છે? તો હરિત લીલની અંદર સૌથી વધારે ક્લોરોફિલ એ અને ક્લોરોફિલ બી આવેલા છે. આટલા માટે એ ઘાસ જેવા, કેમ કે ઘાસની અંદર પણ ક્લોરોફિલ એ બી એ બધું આવેલું હોય એટલે ઘાસ લીલું દેખાય. તો આ લીલની અંદર પણ શું આવેલું છે? બરોબર છે. તો એમની અંદર પણ ક્લોરોફિલ વધારે પ્રમાણમાં. પ્રભાવી કોણ છે? બાકી જો બધાની અંદર કેરોટીન હશે, બધાની અંદર ઝેન્થોફિલ હશે, પણ કોનું પ્રમાણ સૌથી વધારે છે એ અગત્યનો પોઈન્ટ રહેશે. તો હરિત લીલ છે એમની અંદર મુખ્ય રીતે પ્રભાવી કોઈ હોય તો ક્લોરોફિલ એ અને ક્લોરોફિલ છે. કેરોટીન છે બધી રોડોફાઇસી હોય, ફિયોફાઇસી હોય, બધાની અંદર બીટા કેરોટીન છે. બીટા કેરોટીન અને ઝેન્થોફિલમાં ખાસ કરીને બે, લ્યુટિયોઝેન્થિન અને વાયોઝેન્થિન, જે પીળા રંગના છે. તો પ્રકાશ સંશ્લેષણ એટલે પ્રકાશ સંશ્લેષણનો મતલબ થયો પ્રકાશનું ખાસ કરીને આ જે દ્રવ્યો છે, ક્લોરોફિલ હોય, કેરોટીન હોય કે ઝેન્થોફિલ હોય, એ શોષણ કરનારા છે. અને પ્રકાશનું શોષણ કરશે ને વિદ્યાર્થી મિત્રો તો જ પ્રકાશ સંશ્લેષણ. કેમ કે લીલ છે એમાં હરિત લીલ છે એ તો મુખ્ય ઉત્પાદકો છે. ત્યારબાદ રંજક દ્રવ્યો, આપણે ક્લોરોફિલ, કેરોટીનોઇડ અને ઝેન્થોફિલની વાત થાય, ત્યારબાદ હરિતકણની વાત કરવાની. તો ક્લેમિડોમોનાસની અંદર હરિતકણની સંખ્યા એક જ હોય. કેટલી હોય? એક જ હોય, જે હરિત લીલના ઉદાહરણમાં સમાવેશ પામે છે. વિદ્યાર્થી મિત્રો, એમની જો વાત કરવામાં આવે હરિતકણની, તો હરિતકણની અંદર રંજક દ્રવ્યો આવેલા હોય. હજી એકવાર કહું છું કે ક્લેમિડોમોનાસની અંદર હરિતકણની અંદર રંજક દ્રવ્યો. એમ વનસ્પતિમાં પણ વનસ્પતિનો કોષ હોય, વનસ્પતિના કોષની અંદર ક્લોરોપ્લાસ્ટ અથવા તો હરિતકણની અંદર ક્લોરોફિલ, બરોબર. અને આ ક્લોરોફિલ અથવા તો જે કાંઈ રંજક દ્રવ્યો છે એ હરિતકણમાં આવેલા હોય છે. પરંતુ જુદી જુદી આપણે લીલની જાતિ લઈએ તો એમની અંદર આકાર છે એ અલગ અલગ હોય. બરોબર છે. તો પેલો આકાર બીંબ આકાર. બીંબ એટલે રકાબી જેવો આકાર. કેવો થાય? બીંબ આકાર એટલે રકાબી જેવો આકાર, ડિસ્કોઇડ છે. બીજો તકતી જેવો આકાર. બરોબર, તકતી જેવો આકાર, બરોબર છે, એટલે પ્લેટ જેવો આકાર. ઝાલાકાર, જાળી જેવો. કપ આકાર, અહીંયા તમને દેખાય નીચે કપ આકારનું હરિતકણ. ત્યારબાદ કુંતલાકાર, સ્પાઇરલ પણ હોય છે.
આ જો અહીંયા જુઓ તો ઈંડા આકાર છે, બરોબર છે. આ પટ્ટી આકાર એટલે રિબન શેપ છે. ઓવેલ એટલે આ ઈંડા આકાર જ થયો, આ બંને. આ રિબન શેપ થયો. આ ગર્ડલ શેપ, ખાણી દસ્તા જેવો આકાર. સ્ટાર શેપના પણ હોઈ શકે, તારા આકારના, અને કપ આકારના વાત કરીએ એમ. તો આવી અલગ અલગ જાતિઓ છે, એમની અંદર હરિતકણનો આકાર છે. એટલે કોષની અંદર હરિતકણ હોય અને હરિતકણના અલગ અલગ આકાર અલગ અલગ જાતિઓમાં જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, રંજક દ્રવ્યો ખાસ કરીને યાદ રાખજો, એ સ્પષ્ટપણે હરિતકણની અંદર હોય. હરિતકણ છે એ પાછા કોષમાં હોય. એક કોષીય, દાખલા તરીકે ક્લેમિડોમોનાસ તો એક જ હરિતકણ ધરાવે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, આજે ઘણા સભ્યો છે. આ એક આકૃતિ હું તમને પાછી ક્લેમિડોમોનાસની દર્શાવું છું, સમજાવવા માગું છું. તો આ ક્લેમિડોમોનાસ દેખાય છે તમને. આ તમને આ એક અને આ બે તમને શું દેખાય છે? કશા. પછી તમે વ્યવસ્થિત જોશો તો અહીંથી આ જે આખો 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 આકાર આવો દેખાય છે, આકાર એક ક્લોરોપ્લાસ્ટ છે, હરિતકણ છે, બરોબર. તો કેવો આકાર થયો? કપ જેવો થયો. ત્યારબાદ એમની અંદર વધારાનું અહીંયા તમને પાયરેનોઇડ દેખાય. આ આકાર પાયરેનોઇડ એટલે તમે વ્યવસ્થિત જુઓ તો આ પાયરેનોઇડનો શેપ થયો. પાયરેનોઇડ એટલે પ્રોભુજક, ગુજરાતીમાં પ્રોભુજક કહેવાય, બરોબર છે. તો પ્રોભુજક એટલે પાયરેનોઇડ્સ. તો ઘણા સભ્યો હરિતકણોમાં સ્થિત, એટલે જો આ કોણ છે? આ હરિતકણ છે. તો હરિતકણની અંદર શું ધરાવે છે? પાયરેનોઇડ્સ. તો આ પાયરેનોઇડ છે ને, એ સંગ્રાહક ભાગ છે. સંગ્રાહક એટલે કોઈ પણ વસ્તુને સંગ્રહ કરે. એમાં પણ ખાસ કરીને પ્રોટીન છે, સ્ટાર્ચ છે, તેલીબિંદુ છે, આવું જે કંઈ છે ને એમને સંગ્રહ કરે છે. મુખ્ય રીતે આ જે લીલી વનસ્પતિ હોય એ કાર્બોદિત તરીકે સ્ટાર્ચ એમનો સંગ્રહ કરે છે. અને સ્ટાર્ચ સંગ્રહ કરવા માટે એમની અંદર પ્રોભુજક એટલે કે પાયરેનોઇડ્સ આવેલા છે. તમે બધું પહેલી વાર અભ્યાસ કરો છો, તમારા માટે શબ્દો ખૂબ મહત્વના રહેશે અને આ શબ્દો છે એ વારંવાર તમારે જોવા પડશે. પ્રોભુજક, એને અંગ્રેજીમાં પાયરેનોઇડ કહેવાય, એવું પણ યાદ રાખવું પડશે. એમના સિવાય વચ્ચે અહીંયા તમને કોષ કેન્દ્ર દેખાય છે. એમના સિવાય આકુંચક રસધાની દેખાય છે, બરોબર છે. ત્યારબાદ આ જે કોષ સાયટોપ્લાઝમ એટલે કોષ રસ કહેવાય. એમના સિવાય રંજક દ્રવ્યોના બિંદુ છે એ જોવા મળે અને ખોરાક સંગ્રહ તરીકે તેલી બિંદુ પણ આવેલા હોય છે. તો ખાસ યાદ રાખજો, હરિતકણોમાં સ્થિત પાયરેનોઇડ્સ. પાયરેનોઇડ્સ ગમે ત્યાં નથી, જુઓ ક્યાં છે? હરિતકણમાં સ્થાન પામેલું છે, એટલા માટે શબ્દ વાપર્યો છે હરિતકણોમાં સ્થિત, સ્થાન પામેલા. તો આ આકૃતિ થકી તમે સમજી શકો છો. ત્યારબાદ થોડું ડિટેલમાં સમજવાનું, આ જે સ્પાયરોગાયરા છે, આ લીલ તમે જુઓ ને તો સ્પાયરોગાયરા છે. તો સ્પાયરોગાયરાની અંદર મારે તમને એ જ સમજાવવું છે કે એમની કોષ દિવાલ સખત હોય છે. જેમ વનસ્પતિ છે ને એમની સેલ્યુલોઝની જોવા મળે, એમ આની અંદર પણ સેલ્યુલોઝની જોવા મળે, પણ ભેગું સેલ્યુલોઝ ભેગું બહારનું સ્તર છે ને એ પેક્ટોઝનું બનેલું છે. તો અહીંયા લખેલું હરિતલીલ સામાન્ય રીતે સખત કોષ દિવાલ ધરાવે. સખત કોષ દિવાલ એટલે એમના કારણે જ એમનો આકાર જળવાઈ રહી છે. અને અંદરની બાજુએ સેલ્યુલોઝનું સ્તર, બહારની બાજુએ પેક્ટોઝનું સ્તર. કઈ રીતના? તો કે આ સ્પાયરોગાયરા છે. સ્પાયરોગાયરાની અંદર તમને ફરતી બાજુએ મ્યુસિલેજનું આવરણ હોય છે, એટલે શ્લેષ્મનું ચિકાસયુક્ત આવરણ હોય છે. અને આ આવરણના કારણે એ ખાસ કરીને જોડાયેલી રહે છે, ફેલાય છે. ત્યારબાદ અહીંયા તમને સેલ વોલ દેખાય. સેલ વોલ એટલે કોષ દિવાલ, બરોબર છે. તો અહીંયા જે તમને આ કોષ દિવાલ દેખાય છે, આ
તો એમની અંદરનું સ્તર છે ને એ સેલ્યુલોઝનું, બહારનું સ્તર છે ને એ પેક્ટોઝનું હોય છે, આ કોષ દિવાલ. અને આ કોષરસ પટલ, એટલે 3 સ્તર તો કોમન છે. એમના સિવાય હમણાં આપણે વાત કરી પાયરેનોઇડ છે, અને આજે રિબન શેપ જેવા ક્લોરોપ્લાસ્ટ પણ તમને દેખાય આ બધાય, બરોબર છે. તો એમની અંદર સ્થિત કોણ છે? પાયરેનોઇડ. એમના સિવાય રસધાની છે, બરોબર છે, કોષ કેન્દ્ર અહીંયા વચ્ચે દેખાય છે. હવે વાત કરીએ તો આવી રીતના તાતણા ફિલામેન્ટસ છે ને, સ્પાયરોગાયરા કેવી છે? તંતુમય છે. તો આવી રીતના એક તંતુ, આ બીજો તંતુ, આ ત્રીજો તંતુ, તો આવી જે તંતુમય છે અને મીઠા પાણીમાં રહેનારી છે, તો એવી કોણ છે? સ્પાયરોગાયરા, જે 10 થી 100 માઇક્રોમીટર જેટલા લાંબા તંતુઓ ધરાવે છે. તો કહેવાનો મતલબ કોષ દિવાલ અંદર સેલ્યુલોઝની અને બહાર પેક્ટોઝની બનેલી હોય છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, વાનસ્પતિક પ્રજનન, જે આપણે આગળ ભણી ગયા ને, બરોબર, શરૂઆતમાં ઇન્ટ્રોડક્શનમાં, એ સમાન છે, પરંતુ અહીંયા ચલ બીજાણુઓ યાદ રાખવાના. લીલી લીલ હોય ને એટલે ચલ બીજાણુ, અને લાલ લીલ હોય ને તો અચલ બીજાણુ, બાકીનું બધું સમાન. શું બોલ્યો? જો લીલી લીલ હોય, બરોબર છે, જો લીલી લીલ હોય તો તમારે પ્રજનનની અંદર અલિંગી પ્રજનન હોય કે લિંગી પ્રજનન હોય, તો મોસ્ટ ઓફ કેસની અંદર ચલ બીજાણુઓ આવે. અને લાલ લીલ હોય, રોડોફાઇસી હોય, તો એમની અંદર અચલ બીજાણુ આવે, બાકીનું મોસ્ટ ઓફ કેવું આવે છે? સમાન આવે છે. તો વાનસ્પતિક પ્રજનન અવખંડન દ્વારા, જે આગળ આપણે ભણી ગયા છીએ. અલિંગી પ્રજનન, ખાસ શબ્દ વાપરો છે, અલિંગી પ્રજનન, જુદા જુદા પ્રકારના બીજાણુઓના નિર્માણ દ્વારા. તો મુખ્યત્વે ક્યાં? કશાધારી ચલ બીજાણુ છે. અલિંગી પ્રજનન બરાબર કશાધારી ચલ બીજાણુ. અને આ ચલ બીજાણુ જે જગ્યાએ બને એને ચલ બીજાણુ ધાની કહેવાય. શું કહેવાય? ચલ બીજાણુ ધાની. તો ચલ બીજાણુ ધાની છે ને, એમની અંદર ચલ બીજાણુ ઉદ્ભવે. આ જે ચલ બીજાણુઓ છે એ વિદ્યાર્થી મિત્રો, એમાંથી ખાસ કરીને એક જે બને છે ચલ બીજાણુ ધાનીમાં, એ 1 માંથી 4 અર્ધીકરણની ક્રિયા દ્વારા બને છે, જે આગળ મેં શરૂઆતમાં ગઈકાલના લેક્ચરની અંદર સમજાવેલું હતું. તો ખાસ યાદ રાખજો, કશાધારી, કશા ધરાવે ને એટલા માટે તો ચલિત છે, એટલે કશાધારી ચલ બીજાણુ દ્વારા અલિંગી પ્રજનન. અને લિંગી પ્રજનન છે એ અમુક જાત છે એમની અંદર સમજન્યુજનક, સમાન અને ચલિત પ્રકારના હોય. એવા વિષમજન્યુજનક એટલે ખાસ તમને સમજાવ્યું હતું, બરોબર છે. અને અંડજન્યુજનક એટલે માદા કોષ મોટો હોય, નર કોષ નાનો અને ચલિત હોય, માદા કોષ જે અચલિત હોય. તો આવા બંને જોડાય અને નવી સંતતિનું સર્જન કરે તો એમને ઉગેમસ અથવા તો અંડજન્યુજનક તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આ તમને ઉદાહરણ દેખાય તમારી બુક પ્રમાણે. તો ક્લેમિડોમોનાસ એ અહીંયા તમને દેખાય છે, વોલવોક્સ એ અહીંયા તમને દેખાય છે. આ જે વનસ્પતિ છે એ કારા છે. તો વોલવોક્સની અંદર બાળ વસાહત ક્યાં છે, પિતૃ વસાહત છે, એ જોઈ લેવાનું. કશા 2 ધરાવે છે એવું ક્લેમિડોમોનાસ. સ્પાયરોગાયરાનું પિક્ચર હમણાં તમને ઉપર દેખાડ્યું. કારા છે એમની પણ ડિટેલમાં ગઈકાલે વાત કરી હતી. તો કારાની અંદર મુખ્ય રીતે એક અક્ષ જોવા મળે અને 2 બાજુ શાખા જોવા મળે છે. તો ક્લેમિડોમોનાસ, વોલવોક્સ, યુલોથ્રિક્સ, સ્પાયરોગાયરા અને કારા, આટલા ઉદાહરણ એ વિદ્યાર્થી મિત્રો લીલી લીલના આપણી બુક પ્રમાણે છે. એમના સિવાય ક્લોરેલા પણ તમે અહીંયા ઉમેરી શકો છો, બરોબર. તો ક્લોરેલા, જે આગળ મેં તમને વાત કરી એમ કે કેલ્વિન ચક્રમાં જે ઉપયોગી છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે લીલ છે, લીલી લીલ, એ ક્યાં ઉપયોગી છે એ પણ તમને ખબર છે, કેમ કે સ્પાયરોગાયરા, ક્લોરેલા,
એ અવકાશ યાત્રીઓનો ખોરાક છે. એમના સિવાય સિંગલ સેલ પ્રોટીન તરીકે ઉપયોગી છે, જે ગઈકાલે જોયું હતું. એ અહીંયા તમે આમની અંદર લીલી લીલ લખો તો એમની અંદર તમે આર્થિક મહત્વ સમજાવી શકો છો. જો અહીંયા તમે જોઈ શકો છો, શોર્ટમાં તમને પાછળ એક બોક્સ આપેલું છે. બોક્સ પ્રમાણે જોવા જાઓ તો વર્ગ ક્લોરોફાઇસી, એનું સામાન્ય નામ લીલી લીલ, એટલે આ બંને વસ્તુ તો તમને સરળ રીતે આવડે. રંજક દ્રવ્ય ક્લોરોફિલ એ અને બી, બાકી તમે ઝેન્થોફિલ બીટા કેરોટીનોઇડ એ મેં લખાયું છે, ઉમેરેલું છે, એ તમે ઉમેરી શકો. ખોરાક સંગ્રહ છે એ સ્ટાર સ્વરૂપે. ખાસ ત્યાં બ્રેકેટમાં લખવાનું પ્રોભુજક, ખૂબ જ સામાન્ય રીતે પ્રોભુજક જોવા મળે, પાયરેનોઇડ જોવા મળે, જેની અંદર ખોરાક સંગ્રહ થાય. ત્યારબાદ કોષ દિવાલ સેલ્યુલોઝ, પણ કોષ દિવાલની અંદર લખવાનું અંદર સેલ્યુલોઝ બાર પેક્ટોઝ. હવે કશા કેટલી હોય તો કશા 2 થી 8, આ શબ્દ સમજવા જેવો. કશા 2 થી લઈ અને 8, અને સમાનનો મતલબ શું થયો? બેયની લંબાઈ હરખી છે. અસમાન હોય તો એક લાંબી એક ટૂંકી, એવું નથી, બંને સમાન છે. 2 થી 8 છે ક્લેમિડોમોનાસમાં, 2 છે, 2 હરખી લાંબી છે, સમાન છે. અને અગ્રસ્થ એટલે આગળના ભાગે આવેલી છે. બરોબર. તો અહીંયા તમારે કશાની સંખ્યા અને પ્રવેશની સ્થિતિ મતલબ 2 થી 8 સમાન અને અગ્રસ્થ. નિવાસસ્થાન છે તો તમને ખબર, મીઠા પાણીમાં, થોડું ખારું પાણી અને ક્ષારયુક્ત પાણી, એટલે ખારું પાણી જ થયું. તો મીઠા પાણીમાં અને થોડા ખારા પાણીમાં જીવે છે. એમના સિવાય અહીંયા તમને વધારાની માહિતી અહીંયા તમે એડ કરવું હોય તો આ પોઈન્ટ આ એડ કરી શકો છો. બરોબર છે. આ બોક્સની અંદર એક બોક્સ વધારી શકો છો. આ ઉપરનો પોઈન્ટ એડ કરવાનો કીધો. અને પ્રજનન છે એ વાનસ્પતિક અવખંડન દ્વારા, અલિંગી છે ચલ બીજાણુ દ્વારા, અને લિંગી પ્રજનન સમજન્યુજનક, અસમજન્યુક અથવા તો અંડજન્યુક દ્વારા કરે છે. એ પણ તમે લખી શકો છો. એમના સિવાય ફિયોફાઇસી બીજી લીલ છે. ફિયોફાઇસી એટલે બ્રાઉન કલર થાય, બદામી લીલ થાય. બદામી અથવા તો કથ્થઈ લીલ તરીકે પણ ઓળખવામાં આવે છે. જો હવે પછી બધી વાત કરીશ ને, એ બધી કોની વાત છે? ફિયોફાઇસીની. તો ફિયોફાઇસીના સભ્ય સામાન્ય રીતે બદામી કે કથ્થઈ લીલ તરીકે ઓળખાય. અને મુખ્ય રીતે ક્યાં જોવા મળે છે? દરિયાઈ નિવાસસ્થાનોમાં. મુખ્ય રીતે દરિયાઈ નિવાસસ્થાનોમાં. તો બ્રાઉન આલ્ગી કયો, ફિયોફાઇસી કયો, બદામી લીલ કયો, કથ્થઈ લીલ કયો. પણ આ લીલની એક ખાસિયત, મોટા ભાગની બહુકોષીય અને તંતુમય છે. ઓલામાં જો ક્લેમિડોમોનાસને એ એક કોષીય હતા, આમાં એક કોષીય નથી. મોટા ભાગે કેવા છે? બહુકોષીય અને તંતુમય છે. તો પ્રાથમિક રીતે દરિયાઈ, આગળની લીલી લીલ હતી એ મોટે ભાગે મીઠા પાણીની, અને ઓછી દરિયાઈ. આ કેવી? વધારે દરિયાઈ. ત્યારબાદ અહીંયા તમને એક પોઈન્ટ આપ્યો છે. એમના જો કદ અને સ્વરૂપની વાત કરવામાં આવે તો દરિયાની અંદર ઘણીવાર તમે જોયું હશે, નીચેના ભાગે ઘણું બધું ઘાસ ને એવું બધું હોય. બરોબર છે. આમ ટૂંકમાં ખાસ લંબાઈ પણ ઘણી બધી હોય, ઊંચાઈ પણ ઘણી બધી હોય. તો કદ અને સ્વરૂપ જે ફિયોફાઇસીના છે, બદામી લીલના છે, એ ખૂબ જ વિવિધતા દર્શાવે છે. વિવિધતા દાખલા તરીકે કદ અને વિસ્તાર સાદા શાખી જ છે. મતલબ એકમાંથી બીજીમાંથી ત્રીજી, આવી રીતના ઘણી બધી શાખાઓ પડે છે. અને તંતુમય સ્વરૂપો છે. મેં તમને પહેલા જ વાત કરી, બહુકોષીય અને તંતુમય છે, શાખી જ છે. હવે એક ઉદાહરણ તમને આપ્યું છે, એક્ટોકાર્પસ નામની કથ્થઈ લીલ, બદામી લીલ. એ ખૂબ જ શાખાઓ ધરાવે છે. કોણ? એક્ટોકાર્પસ છે ને, એ એક્ટોકાર્પસ અતિશય શાખિત સ્વરૂપ ધરાવે છે, જે ખૂબ જ મોટી દરિયાઈ વનસ્પતિનું પ્રતિનિધિત્વ કરે. મતલબ 100 મીટર જેટલી સપાટીની ઊંચાઈની પરાકાષ્ઠા, મતલબ એની ઊંચાઈ કેટલી થઈ શકે? 100 મીટર સુધી થઈ શકે.
તો એક્ટોકાર્પસ ક્યાંય પણ તમને પૂછે તો ઊંચાઈ કેટલી થઈ શકે? 100 મીટર થઈ શકે. તો અહીંયા તમને જે ફોટોગ્રાફ દેખાડ્યો એ એક્ટોકાર્પસનો છે. બરોબર છે. હવે આજે 100 મીટર મતલબ શાખાઓમાં વિભાજિત થાય છે, એટલા માટે એ 100 મીટર જેટલી એટલે 0.1 કિલોમીટર સપાટીની ઊંચાઈ એટલી ઊંચાઈ થઈ શકે. પરંતુ એક ભાગ લઉં અને એમની જો લંબાઈ ગણવામાં આવે તો અહીંયા તમે જુઓ મેક્રોસિસ્ટિસ છે ને એ 30 થી 60 મીટર, નેરોસિસ્ટિસ છે એ 20 થી 30 મીટર, લેમિનારિયા છે એ 2 થી 12 મીટર જેટલી લંબાઈ ધરાવે છે. તો સૌથી મોટું મેક્રોસિસ્ટિસ છે. એક્ટોકાર્પસ તમને વાત કરી એમ ઊંચાઈ કેટલી દર્શાવી શકે? 100 મીટર જેટલી. કેલ્પ એટલે ઘાસ થાય, દરિયાઈ વનસ્પતિ જે નીચેના ભાગે જોવા મળે એ દરિયાઈ ઘાસ. તો એ ઘાસ જેવું કામ કોણ કરે છે? વીડ જેવું કામ કોણ કરે છે? તો એક્ટોકાર્પસ પણ કરે છે. અને મેક્રોસિસ્ટિસ એક લઈ લો અને એમની જો લંબાઈ માપવામાં આવે તો 30 થી 60 મીટર એટલું પ્રતિનિધિત્વ કરે છે. તો સૌથી મોટી બદામી લીલ કોઈ હોય તો મેક્રોસિસ્ટિસ છે. જો અહીંયા લખેલું સૌથી મોટી બદામી લીલ મેક્રોસિસ્ટિસ. તો પેલું આપણે કદની વાત કરી, બરોબર. કદ અને સ્વરૂપની વાત થાય ત્યારબાદ હંમેશા કોની વાત કરવાની? રંજક દ્રવ્યો. તો રંજક દ્રવ્યો જો ક્લોરોફિલ એ અને સી છે. આગળ ક્લોરોફિલ એ અને બી હતું, અહીંયા ક્લોરોફિલ એ અને સી છે. કેરોટીનોઇડ્સમાં બીટા કેરોટીનોઇડ સામાન્ય છે. હવે શબ્દ સમજો, આ ત્રણ છે ને ક્લોરોફિલ, કેરોટીનોઇડ્સ અને ઝેન્થોફિલ, એમાં ઝેન્થોફિલમાં મુખ્યત્વે ફ્યુકોઝેન્થિન છે. કોણ છે? સૌથી વધારે કોણ છે? ફ્યુકોઝેન્થિન. અને ફ્યુકોઝેન્થિન છે ને એમના કારણે બદામી રંગ છે. તો તમને એવો પ્રશ્ન પૂછે કે બદામી લીલ છે એમનો રંગ બદામી અથવા કથ્થઈ રંગનો શા માટે છે? તો એમનો જવાબ શું થાય? તો કે બદામી લીલની અંદર મુખ્ય રીતે ફ્યુકોઝેન્થિન આવેલું છે અને ફ્યુકોઝેન્થિનના કારણે એમનો રંગ છે એ બદામી છે. તો રંજક દ્રવ્યો ક્લોરોફિલ એ, ક્લોરોફિલ બી, સી મુખ્યત્વે, બરોબર છે. પણ આ બધાની અંદર સૌથી વધારે કોણ છે? ફ્યુકોઝેન્થિન છે. અને ફ્યુકોઝેન્થિન જેવા રંજક દ્રવ્યોના પ્રમાણની માત્રાના આધારે ચમકતા લીલાથી લઈ અને વિવિધ છાય મતલબ શેડોવાળી, આપણે કહીએ ને કે બદામી રંગના અલગ અલગ શેડ હોય, તો અલગ અલગ શેડના બદામી રંગની વિવિધતા જોવા મળે. કેમ કે જો ફ્યુકોઝેન્થિનનું વધારે પ્રમાણ હોય તો વધારે બદામી કલર આપે, ઓછો કલર થોડો ઓછું ફ્યુકોઝેન્થિન હોય તો ઓછો બદામી રંગ આપે. એમ અલગ અલગ શેડના એટલે અહીંયા શબ્દ છાયવાળી લીધું, એનો મતલબ થાય શેડ. તો આપણે કહીએ ને એક કલર હોય એમાં પણ અલગ અલગ ઘણા બધા કલરના શેડ હોય છે. તો બદામી રંગના અલગ અલગ કલરના જે શેડ છે એ ફ્યુકોઝેન્થિનના આધારે છે. તો અહીંયા તમને એક આકૃતિ આપી છે, એ આકૃતિ તમે વ્યવસ્થિત જોઈ શકો છો. કલર થોડો ઘણો બધાનો વેરિએશનવાળો છે. તો આ એક્ટોકાર્પસ છે, બરોબર છે. આ ટિલોપ્ટેરિસ છે, આ ક્યુલેરિયા છે, આ ડેસ્મોટિયા છે, આ જે છે એ લેમિનારિયા છે. આમાંથી તમારે જે યાદ રાખવાનું છે, બરોબર છે, બદામી લીલની અંદર તો એક એક્ટોકાર્પસ, એક લેમિનારિયા, સરગાસમ, ડિક્ટિયોટા, આ 4 ઉદાહરણ છે એ યાદ રાખવાના છે, બરોબર છે. તો સ્પેલ એવી રીતના યાદ રાખી શકો અથવા સ્પેલ્ડ તરીકે પણ યાદ રાખી શકો. તો એની અંદર ખાસ કરીને સરગાસમ, બરોબર છે, આ જે મેઇન ઉદાહરણ થયું. એમના સિવાય ખાસ કરીને બદામી લીલ ફિયોફાઇસીની અંદર મેં તમને ઉદાહરણ કીધા, એમ હજી આપણે ઉદાહરણ વધારે માત્રામાં જોશું, પણ બધાના રંગ તમને એક સરખા લાગશે નહીં. જો આ આછો બદામી છે, આ થોડો ઘાટો છે, આ ઘાટો બદામી છે. એ કોના કારણે છે? ફ્યુકોઝેન્થિનના કારણે છે. ખોરાક સંગ્રહ, બધાની અંદર ખોરાક સંગ્રહ યાદ રાખવાનો. જો પેલું લીલી લીલ હતું એમાં સ્ટાર સ્વરૂપે છે, અહીંયા લેમિનારિન અને મેનિટોલ સ્વરૂપે છે. બીજું આલ્જીનેટ પણ હોઈ શકે, બરોબર છે.
તો અહીંયા તમને પહેલું બંધારણ દેખાય છે એ આલ્જીનેટનું છે, કેમ કે બદામી લીલમાંથી આલ્જીનેટ આવે છે. એમના સિવાય આ જે બંધારણ તમને દેખાય છે એ કોનું છે? તો કે એમની અંદર આલ્ફા એલ ગ્લુકોનેટ અને બીટા ડી મ્યુરોનેટ આ બે ભેગા થઈ અલ્ટરનેટિવલી ગોઠવાય છે. બરોબર છે? તો અહીંયા તમે જોઈ શકો જી અને એમ, તો જી અને એમની શૃંખલા છે. જી ગોઠવાય, એમ ગોઠવાય અને જીએમ ગોઠવાય. આવી રીતના ગોઠવાય અને આલ્જીનેટની રચના કરે છે. ત્યારબાદ આ મેનિટોલનું બંધારણ છે. સામાન્ય સ્વરૂપ છે મેનિટોલનું. સાદી શર્કરા છે ગ્લુકોઝ જેવી. બરોબર? અહીંયા એક કાર્બન, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો અને છઠ્ઠો ગ્લુકોઝ જેવું જ બંધારણ છે. થોડો ઘણો ફેરફાર છે. બાકી ગ્લુકોઝનું C6H12O6 એમ મેનિટોલનું પણ C6H12O6 જ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે બંધારણ છે એ મેનિટોલનું, અને આ જે આખું બંધારણ છે એ ખાસ યાદ રાખજો લેમિનારિન છે. તો લેમિનારિન અને મેનિટોલ આ 1 અને 2 ખાસ કરીને ખોરાક સંગ્રહ તરીકે હોય છે. એમના સિવાય મેં તમને કીધું આલ્જીનેટ દિવાલમાં હોય છે. આ લેમિનારિન અને મેનિટોલ છે એમાં ખોરાક સંગ્રહ થાય છે. જુઓ, કોષ દિવાલ વિશે ખાસ સમજવાનું છે. તો કોષ દિવાલમાં આલ્જીનેટ છે. તો આ જે કોષ દિવાલ અંદરની બાજુ છે, જો આ કઈ બાજુ? અંદરની બાજુ. આ આઉટસાઇડ એટલે બહારની બાજુ. હવે તમને આવા જે તાતણા દેખાય છે એ સેલ્યુલોઝના, એટલે અહીંયા બધું આ છે નીચેનો ભાગ. બરોબર છે? જે તમને બ્લુ કલરનો દેખાડું છું એ બધો ભાગ કોનો? સેલ્યુલોઝનો. એટલે અંદરની બાજુએ કોણ? તો કે અંદરની બાજુએ સેલ્યુલોઝ. અને સેલ્યુલોઝની બહારની બાજુએ, એટલે કલર તમને ચેન્જ કરીને કહું છું, ગુલાબી જેવો, તો આ જે ભાગ છે બરોબર એ તમને અહીંયા દેખાય આલ્જીનેટ અને ફ્યુકોડિયન મેટ્રિક્સ છે. તો વાનસ્પતિક કોષ, આ એમના કોષની જો વાત કરું તો કોષ દિવાલ ધરાવે છે તે જે બહારની બાજુએ આલ્જીન અને જિલેટિનનું આવરણ. આલ્જીન જે મતલબ એક શ્લેષ્મયુક્ત યુક્ત આવરણ બનાવે જેને જિલેટિન કહીએ છીએ. તો આ જિલેટિનિયસ આવરણ જેને આલ્જીન કહેવાય, અને આ જે નીચેનું એક કરીને દર્શાવું છું એ સેલ્યુલોઝ. એટલે અંદરની બાજુએ સેલ્યુલોઝ અને બહારની બાજુએ આલ્જીનનું આવરણ ધરાવે છે. એ ઉપરાંત રંજક કણો ઉપરાંત મધ્યસ્થ સ્થાને રસધાની અને કોષ કેન્દ્ર હોય છે. એ તો બધાની અંદર સામાન્ય છે. એ લીલી લીલ હોય, બદામી હોય, લાલ લીલ હોય, એ બધાની અંદર રસધાની પણ છે અને કોષ કેન્દ્ર છે. આ બધાની સામાન્ય બાબત છે. પરંતુ પોઈન્ટ સમજવા જેવો છે કે આ જે કોષ દિવાલની રચના અંદરની બાજુએ આ જે ભાગ દર્શાવું છું એ સેલ્યુલોઝ છે, જ્યારે એની ઉપરનો આ જે લીલા કલરનો ભાગ દર્શાવું છું એ આલ્જીનેટ છે. અને આલ્જીનેટ આમાંથી જે નીકળે ને એ આઈસ્ક્રીમમાં ઉપયોગી છે, કોલગેટ બનાવવામાં ઉપયોગી, દાંતના ચોકઠા બનાવવામાં ઉપયોગી છે. બરોબર? તો આ જે ઉપરનો ભાગ, એટલે અહીંયા અંદરનું સ્તર સેલ્યુલોઝ, બહારનું સ્તર આલ્જીનેટ. એમ આગળની વનસ્પતિ જોઈતી ને, મતલબ આગળની લીલ જોઈતી, એમાં અંદરનું સ્તર સેલ્યુલોઝ, બહારની બાજુએ પેક્ટોઝ હતું. એ બદલાય છે. ત્યારબાદ આ શબ્દ સમજવા જેવો વનસ્પતિ દેહની રચના છે. આ શરૂઆતમાં હોવું જોઈએ, પણ આપણી બુક પ્રમાણે જે આપેલું છે એ પ્રમાણે જોઈએ આપણે. હવે અહીંયા તમને 3 લીલ દેખાય છે. પહેલા આના ઉપર ફોકસ કરો. પેલી કઈ છે? લેમિનારિયા, બીજી ફ્યુકસ અને ત્રીજી ડિક્ટિયોટા. તો ત્રણેયની અંદર આ જે ભાગ છે એમની સાથે ચોટેલી છે અથવા જોડાયેલી છે. તો એમની અંદર 3 અંગ તમને દેખાય. જો આ પેલું છે સ્થાપક અંગ, બીજું છત્રિકા વૃંત અને ત્રીજું પ્રપર્ણ અથવા અપુષ્પપર્ણ. તો આ ઉપરનો આખો ભાગ છે ને, આ ભાગ એ અપુષ્પપર્ણ, આ વચ્ચેનો ભાગ છત્રિકા વૃંત અને નીચેનો છે
એ દઢ ગ્રહ અથવા તો સ્થાપક અંગ. તો વિદ્યાર્થી મિત્રો, એના દેહની અંદર જો અહીંયા દ્રઢ ગ્રહ દેખાય છે, આમની અંદર મધ્ય શિરા છે, અપૂર્ણ પુષ્પ છે અને વાત કોટર ધરાવે છે. વાત કોટર એટલે હવા ભરેલા કોટર, એરેન્કાઇમા કહેવાય એને. તો આ જે વાત કોટર છે ને, એ વિદ્યાર્થી મિત્રો વનસ્પતિ પાણીમાં તરી શકે, સમજાણું? એટલા માટે શું ધરાવે છે? વાત કોટર ધરાવે છે. અહીંયા પણ તમને છત્રિકા વૃંદ દેખાય, અહીંયા નીચે દ્રઢ ગ્રહ હોય અને આ ઉપરનો ભાગ છે ને એ અપુષ્પપર્ણ. તો આ કોઈ પણ વનસ્પતિ છે, કોઈ પણ બદામી લીલ છે, એમના દેહની વાત કરવામાં આવે તો એમની અંદર દ્રઢ ગ્રહ એટલે કે સ્થાપક અંગ નીચે હોય, એની ઉપર છત્રિકા વૃંત હોય. વૃંત એટલે આજે દોરી જેવી રચના, એ છત્રિકા વૃંત કહેવાય. અને એની ઉપર પ્રકાશ સંશ્લેષણ કરતું અપુષ્પપર્ણ અથવા તો પ્રપર્ણ આવેલું હોય છે. ફ્યુકસ છે, તો ફ્યુકસની અંદર મધ્ય શિરા અને વાત કોટર વધારાના પોઈન્ટ છે. અહીંયા પણ છત્રિકા વૃંત અને નીચે અહીંયા તમે જોશો તો ખાસ દ્રઢ ગ્રહ આવેલું હોય. તો સામાન્ય રીતે વનસ્પતિ દેહ છે, એમની અંદર સ્થાપક અંગ કયો, દ્રઢ કયો અથવા તો હોલ્ડ ફાસ્ટ, આ ત્રણેય એક જ છે, જેમના કારણે આધારક એટલે કોઈ પણ સાથે જોડાયેલા હોય છે. અને તે વૃંત, વૃંત એટલે આજે અહીંયા જે દોરી જેવો ભાગ છે, બરોબર છે, એને શું કહેવાય? વૃંત અથવા તો છત્રિકા વૃંત, એ જોડાયેલું હોય. અને એમની આ જે ભાગ છે એ પર્ણ જેવું પ્રકાશ સંશ્લેષી અંગ, પર્ણ જેવું, પર્ણ નથી, પર્ણ જેવું છે. તો પર્ણ જેવું પ્રકાશ સંશ્લેષી અંગ પ્રપર્ણ એટલે કે અપુષ્પપર્ણ, જેને ફ્રોન્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આમના ત્રણ ઉદાહરણ મુખ્ય થયા: લેમિનારિયા, ફ્યુકસ અને ડિક્ટિયોટા. તમારી બુકની અંદર આ ત્રણેય આકૃતિ આપેલી છે. પ્રજનન, બદામી લીલ છે, એમની અંદર સામાન્ય રીતે વાનસ્પતિક પ્રજનન છે ને એ અવખંડન દ્વારા થાય છે, બધાની અંદર સામાન્ય છે. બીજું, આમની અંદર દ્વિકશાધારી ચલ બીજાણુ, જો આગળ પણ ચલ બીજાણુ હતા, અહીંયા પણ ચલ બીજાણુ છે, ત્યાં પણ દ્વિકશાધારી છે, અહીંયા પણ દ્વિકશાધારી છે. ત્યાં લખેલું નથી પણ ક્લેમિડોમોનાસમાં 2 કશા હતી. તો દ્વિકશાધારી, બરોબર છે, દ્વિકશાધારી ચલ બીજાણુ દ્વારા. અને આ ચલ બીજાણુ છે નાસપતિ આકારના છે. નાસપતિ એટલે તમે જોઈ હશે એવા આકારના છે. અને અસમાન પાર્શ્વીય રીતે જોડાયેલી કશા, પાર્શ્વીય એટલે સાઈડમાં જોડાયેલી કશા. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને દેખાય એ નાસપતિ આકારના અને આવી રીતના 2 સાઈડમાં જોડાયેલી પાર્શ્વીય રીતે જોડાયેલી કશા હશે. આમાં તમને દેખાતી નથી પણ અહીંયા જે લાલ કલર હું દર્શાવું છું એ પાર્શ્વીય. પાર્શ્વીય જો અગ્રભાગે કશા હોય તો એ લીલી લીલ હોય, જો સાઈડમાં કશા હોય તો એ બદામી લીલ હોય. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આવા જે અલિંગી પ્રજનન છે એમાં કેટલા 4 બીજાણુ બનાવશે, 2 કશા ધરાવે, 2 કશા સાઈડમાં છે, નાસપતિ આકારના છે. આ વિશિષ્ટતા છે બદામી લીલની. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, લિંગી પ્રજનન છે ને એ સમજન્યુજનક એટલે આવા જે નાસપતિ આકારના, બરોબર છે, અહીંયા તમને જે દેખાડું આ નાસપતિ આકારના શું થયા? બીજાણુ થયા. આવો એક બીજાણુ અને આવું બીજું બીજાણુ, 2 ભેગા થાય, સમાન ભેગા થાય તો સમજન્યુજનક, અલગ ભેગા થાય તો વિષમજન્યુજનક, એક મોટો ને એક નાના ભેગા થાય તો અંડજન્યુજનક. પરંતુ યાદ રાખજો, જન્યુઓના જોડાણ પાણીમાં થાય કે અંડધાનીમાં થઈ શકે, 2 જગ્યાએ થઈ શકે, પાણીમાં પણ થઈ શકે છે. આમના ઉદાહરણની વાત કરું તો એક્ટોકાર્પસ મોટામાં મોટું, બરોબર, 100 મીટર જેટલી ઊંચાઈ પણ ધરાવી શકે એક્ટોકાર્પસ. ત્યારબાદ ડિક્ટિયોટા, લેમિનારિયા, સર્ગાસમ, ફ્યુકસ, આ બધા જ બદામી લીલ છે એમના ઉદાહરણ છે. કોના ઉદાહરણ છે? બદામી લીલ છે એમના ઉદાહરણ છે. ત્યારબાદ
આ ફ્યુકસ છે, ધોરણ 12નો એક પોઈન્ટ છે, બરોબર છે. આ ક્લેડોફોરા લીલ છે, એમની અંદર ક્લેડોફોરામાં સમજન્યુજનક છે. આવું ધોરણ 12ની અંદર તમને પહેલા ચેપ્ટરમાં આપ્યું છે. બી એટલે ફ્યુકસ લીલ. ફ્યુકસ લીલ એટલે બદામી લીલ છે. તો બદામી લીલમાં આ મોટો કોષ, માદા કોષ અને નાનો અને ચલિત, જો આ એટલા ઉપર જ ફોકસ કરવાનું છે. તો આ જે કોષ છે એ નર અને આ માદા છે મોટો છે, નર છે નાનો. તો આવા બે ભેગા થઈને અંડજન્યુજનક કહેવાય. શું કહેવાય? અંડજન્યુજનક. એટલે આકૃતિ છે આપણામાં પણ અંડજન્યુજનક. એટલે આ નર કોષ, આ માદા કોષ મોટો હોય, નર કોષ નાનો અને ચલિત હોય. વિદ્યાર્થી મિત્રો, આ વિશિષ્ટ નામની બે વાત કરીએ, વધારાનો પોઈન્ટ છે. વિશિષ્ટ નામ દાખલા તરીકે સરગાસમ. સરગાસમ એ અખાતી ઘાસ તરીકે ઓળખાય છે, કારણ કે મુક્ત તરતી લીલ છે. તે ઉત્તરીય એટલાન્ટિક સમુદ્રમાં ઝડપથી વિકસે છે. તેથી આજે એટલાન્ટિક સમુદ્રના જે ભાગમાં ઝડપથી વિકસે છે એનું નામ સરગાસો આપેલું છે. કોના ઉપરથી? સરગાસમના કારણે. એવી રીતના લેમિનારિયા ડેવિલ એપ્રિન તરીકે પણ ઓળખાય છે, જે આયોડિન અને બ્રોમિનનો સ્ત્રોત છે. તો આયોડિન અને બ્રોમિન છે એ લેમિનારિયામાં સૌથી વધારે મળે છે. એમના સિવાય આર્થિક મહત્વ ખૂબ મહત્વનું છે. બધા પોઈન્ટ મોસ્ટ ઓફ ભણી ગયા છો. તો આલ્જીન છે એ સલ્ફર વગરનું કલીલ છે. લાલ લીલમાંથી અગાર જે ગ્લેસિલારિયા અને ગેલિડિયમમાંથી મળતું હતું એ સલ્ફર યુક્ત કલીલ છે. આલ્જીન છે એ સલ્ફર વગરનું કલીલ છે. તો આ આલ્જીન છે એ કોની કોષ દિવાલમાં હોય છે? તો કે લેમિનારિયા, માઇક્રોસિસ્ટિસ અથવા મેક્રોસિસ્ટિસ, ફ્યુકસ, સરગાસમમાંથી મેળવાય છે. તો આલ્જીન છે એમાં અમુક ફ્રેમ પ્રૂફ પ્લાસ્ટિક બનાવવા માટે, સિક્યુરિટીના ગ્લાસ કાચ બનાવવા માટે, બરોબર, અમુક એવા ખાસ કરીને ટાંકા લે છે, દોરા, મતલબ ઓપરેશન કરે જ્યારે ત્યારે એવા દોરા બનાવવા માટે, શેવિંગ ક્રીમની અંદર, દાઢી કરવાના ક્રીમની અંદર, ટૂથપેસ્ટની અંદર પણ આલ્જીન હોય છે, કોસ્મેટિક ક્રીમની અંદર પણ આલ્જીન હોય છે, શેમ્પૂ, બરોબર, ટેક્સટાઇલ, એમની અંદર ઘણી જગ્યાએ આલ્જીનનો ઉપયોગ થાય છે. તો આલ્જીન છે એ બદામી લીલ, લેમિનારિયા, મેક્રોસિસ્ટિસ, ફ્યુકસ, સરગાસમની કોષ દિવાલમાં સેલ્યુલોઝની ઉપર બહારની બાજુ આવેલું એક આવરણ છે. ત્યારબાદ સંગ્રહિત ખોરાક તમને ખબર છે. સંગ્રહિત ખોરાક મેનિટોલ છે. અને મેનિટોલ છે ને એ ખાસ કરીને શાહી ઇંક, બરોબર છે, પ્લાસ્ટિક, પેન્ટ, વાર્નિશ આ બધાની અંદર ઉપયોગી છે અને ગળા પદાર્થ તરીકે પણ ઉપયોગી છે. ડાયાબિટીસના પેશન્ટ માટે પણ મેનિટોલ વાપરી શકાય. લેમિનારિયા અને ફ્યુકસમાંથી આયોડિન મેળવવામાં આવે છે. અમુક આલ્ગી છે એ ખાસ કરીને ખોરાક તરીકે ઉપયોગી છે, બરોબર છે. તો કોમ્બુ એ આલ્ગી જે ખાસ કરીને કાર્બોહાઈડ્રેટ અને કાર્બોદિતથી ભરપૂર છે અને લેમિનારિયામાંથી બનાવવામાં આવે છે. ત્યારબાદ પોટાશ એટલે એક પ્રકારનું ખાતર, મેક્રોસિસ્ટિસ અને નેરોસિસ્ટિસમાંથી એક ખાતર તૈયાર કરાય એ જર્મનીમાં ઉપયોગી છે. તો આટલું બધું તમારે બધું યાદ રાખવાની જરૂર નથી, પણ આજે ખાસ કરીને આલ્જીન છે, મેનિટોલ છે, આયોડિન છે એ ખાસ યાદ રાખવા. ત્યારબાદ આ કોષ્ટકની અંદર આપેલું આપણે જોયું હતું. હવે આપણે જોઈએ ફિયોફાઇસી. ફિયોફાઇસી એટલે બદામી લીલ, ક્લોરોફિલ એ અને સી, મુખ્ય રીતે કોણ? ફ્યુકોજેન્થિન, જેમના કારણે જેમનો રંગ કેવો છે? બદામી છે. ખોરાક સંગ્રહ કયા સ્વરૂપે? મેનિટોલ અને લેમિનારી. ખોરાક સંગ્રહ કયા સ્વરૂપે? મેનિટોલ અને લેમિનારી. અને ખાસ યાદ રાખજો, કોષ દિવાલમાં અંદરનું સ્તર, અહીંયા સેલ્યુલોઝ અને પેક્ટોઝ કરવાનું કીધું હતું ઉપર, નીચે સેલ્યુલોઝ અને આલ્જીન આવશે, બરોબર છે. જો કશા કેટલી? 2 અસમાન એટલે એક લાંબી એક ટૂંકી, અને પાશ્વીય એટલે સાઈડમાં ગોઠવાયેલી નાસપતિ આકારના જે બીજાણુ હતા એમની સાઈડમાં દર્શાવી હતી. મોટે ભાગે ક્યાં જોવા મળે? ખારું પાણી. તો મીઠું પાણી ભાગ્યે જ, મોટે ભાગે જો અહીંયા મીઠું પાણી ભાગ્યે જ, થોડુંક ખારું પાણી નહીં,
મોટે ભાગે ખારું પાણી, મોટે ભાગે દરિયાઈ છે, તો એ આવી જશે ક્ષારયુક્ત પાણી. ત્યારબાદ રોડોફાઇસી છે એ આપણે નેક્સ્ટ લેક્ચરથી શરૂ કરશું. થેન્ક યુ.